આપણા ઘણા લોકો એમ કહે છે એસસીની સ્કૂલ બનવી જોઈએ. હું કહું કે બુદ્ધને લગતી સ્કૂલ બનવી જોઈએ. એસસીની સ્કૂલ પણ ઘણી બધી ચાલે છે. કેમ બુદ્ધની મુવમેન્ટ ન ચાલી? એક બાબા સાહેબનું વાક્ય આપણે નથી સમજી શકતા. બાબા સાહેબ ગયા પછી બાબા સાહેબ કે હું 2 વર્ષ જીવતો રહ્યો તો હું ભારતને બૌદ્ધમય બનાવી દઈશ. કેમ કે એમનામાં એટલી ક્ષમતા આવી ગઈ હતી કે એ તમામ વ્યવસ્થા ઊભી કરી શકતા હતા. આપણે વ્યવસ્થા નિર્માણ કરવાને લાયક જ નથી બનતા. આપણે એવું કોઈ પણ એક વસ્તુ મતલબ આપણે એક સ્કૂલ બનાવી હોય તો આપણે એમ કે એક સ્કૂલ બનાવવાનો 5 કરોડનો ખર્ચો થશે તો આપણા એક્સપ્રેશન કેવા હોય? અને અહીંયા જેટલા બેઠા છે એ બધા જ ઘરે કોઈ સ્ટુડન્ટ છે, એમનો છોકરો છે પોતાનો, એમ કે એક વર્ષની 2 લાખ ફી દેવાની છે, સ્કૂલમાં સાયન્સમાં ભણે છે, તો આપણા એક્સપ્રેશન કેવા હોય છે? ગમે એમ કરીને આપણે ફી ભરશું ને ભણાવશું. પણ તમારી વ્યવસ્થા નિર્માણ માટે તમારી શ્રદ્ધા નથી. એટલે વ્યવસ્થાનું નિર્માણ નથી થતું. અને જે કોઈ પ્રચાર પ્રસાર કરવા માટે આવે છે એ પોતાનું લઈને કોઈ પણ વાત આગળ હાલશે, લાંબો સમય ટકશે, લાંબો સમય સુધી લોકો યાદ કરશે, એ સમગ્ર કલ્યાણના લોકોની વાત હશે તો જ એ વાત ટકી રહેશે, બાકી ટકી રહેવાની નથી. ગમે ત્યારે એ વાત ખત્મ થશે. અને એ વાતમાં આપણે ગમે એટલો સમય બગાડ્યો હશે, ગમે એટલું આપણા સમય વ્યર્થ ગયો હશે.